નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે બકુલભાઈની વાડી જે છે એમાં જે પાણીનું ભરત રહે છે, સતત પાણી એમાં ગોઠણે ગોઠણે પાણી ભરાયેલું રહેતું, ત્યાં કેવો સુપર બંડી કપાસ છે ને એની પાછળ નીચેની જમીનમાં એ આપણે જોઈએ. બોલો તમારું નામ બોલો. મારું નામ બકુલભાઈ ગુગાભાઈ મેણિયા, ગામ મંડા ને ખાલપર જમીન વાવું છું ને આવડો આ જમીન સુપર બંટી મેં સુપર બંટી વાવેલું છે. મારા આ ખેતરની એટલાની અંદર આમાં ઓલો થાંભલો બતાય ત્યાં સુધી મારે ગોઠણ સુધી પાણી ભરાઈ રહે ને આ મારે વવાણું છે. વાવણી કેડે 1 મહિને મેં 1 મહિને વાવ્યું છે. મેં કીધું આ થાય કે નહીં થાય, મને ચિંતામાં હતું. અટાણા તોય જુઓ આ પાણી ભરેલું છે, તોય છતાં મારો આવો ફાલ ને આવું વણ પાછું ઓલાની હારોહાર થઈ ગયું છે. ને પેલા વાવ્યું હતું એની કરતા એની હારોહાર રાઈટ થઈ ગઈ છે પૂરેપૂરી. ને ફાલ જોવો માલિક, સુપર બંટી છે આ મારું. આ બધું પાણીનો વિકાસ આમથી ઓલા ઝાડવા સુધી મારે પાણી જ ભરાઈ રહી છે. આમનો ક્રોસ પાણી નીકળી જાય છે ને આમાં મેં 1 મહિનો મોડું વાવ્યું છે, તોય છતાં જોવો ફાલ જોવો. અને આ મારે સુપર બંટી મેં વાવેલું છે. સુપર બંટી નો ફાલ જોવો ને એનો છોડવો જોવો ને કેવી મજબૂતાઈ ને કેવું ઝીંડવા ને કેવો ફાલ છે એ જોવો. મિત્રો, ખેડૂત મિત્રો, કે આ વાવો તમે, બીજું વાવોમાં તમે સુપર બંટી સિવાય કોઈ બીજું વાવતા નહીં. તમે જોવો, તમે લોકો ખેતરના શેઢે ઉભા રહીને તમને છોડવા બતાવે કે જોવો તમારે આ અમારું હું વર્ષો ખેતરની અંદર છું. આ ખેતરની અંદર વર્ષો છું. બધું જોવો તમે, જ્યાં જોવો ત્યાં એક જ હરખું છે. આ મારા પાણીનો ભરાવો વાળું ખેતર છે. આપણે ચારે બાજુ કેમેરો મારો જેથી કરીને લોકોને ખબર પડે કે આપણે વચ્ચો વચ્ચ ઊભા છીએ એમ ખેતરની. જોવો આ જોવો એનો ફાલ જોવો, એમની ગ્રીનરી જોવો, એમાં કેવી ચૂસ્યા પ્રકારની જીવાત કેટલી ઓછી લાગી છે આ પાન ઉપરથી ખબર પડે. જોવો પાન જોવો, કુણા માખણ જેવું હશે મારે છે. અટાણે વાગ્યા છે બપોરના 12 વાગ્યા છે, તોય વણનું કુણા જ જોવો. નકર અટાણે બીજું વણ કરમાઈ ગયું હોય. અટાણે હજે લીલું સેવળ જેવું છે મારે. જોવો આજની તારીખ શું છે? આજની તારીખ છે 21/10/2025 ને દિવાળીનો પછીનો પહેલો દિવસ. ધોકો ગુજરાતીમાં કહેવામાં આવે છે ધોકો છે. આ ધોકાના દિવસે અમે ભરતભાઈ સર ને બોલાવ્યા. મેં કીધું સુપર બંટી તમે જોવા હાલો મારું. મેં કીધું આમાં મારે કાંઈ ખાસિયત રહેતી નથી ને મારી પ્રમાણે મહેનત મેં કરી છે આમાં, બરોબર. તો ભરતભાઈ આજે જોવા આવ્યા છે સુપર બંટી. મેં 2 થેલી મને આપ્યું છે કે તમે 2 સુપર બંટી વાવો. હું બીજું વાવતો એમાં મારે કપા ન થતો. ઓણ જોવો કપા, તમે હાઈટ જોવો ને સુપર બંટીની હાઈટ ને એવો ઝીંડવા જોવો સર. ને ખેડૂત મિત્રો, તમે કોઈ બી બિયારણ તમને આપે, લોલીપોપ આપને આપતા હોય તો હું તમને ખેડૂત મિત્રો કોઈને મારવાની કોશિશ કરતા આ ભરતભાઈ સર મને કાંઈ 5000 રૂપિયા નથી આપ્યા કે આવું બોલજો તમે. હું આ પોતે મારું અનુભવ, મારું વણ ને હું સુપર બંટી લાવ્યો છું. તમે 50 વીઘાના માલિક હો કે 40 વીઘાના માલિક હો, એમાં તમે 2-5 થેલી આવતી સાલે 2026માં આ વાવજો. 5 થેલી 2 થેલી તમે લેજો. તમે અખતરો કરશો, તમે બીજું વણ ભૂલી જશો, બીજું બિયારણ તમે વાવી નહીં શકો. કે એક જ માંગશો કે સુપર બંટી જ વાવવું છે. થોડીક બીજી લાઈનમાં કપાસ બતાવો. આવો જો ખેડૂત મિત્રો, જોવો તમે ઝીંડવું જોવો. ખેડૂત મિત્રો, ઝીંડવું જોવો. ઝીંડવું કવડું મોટું થાય છે. આમ જોવો, જોવો ઝીંડવું જોવો તમે. જોવો અને હાઈટ જોવો. હાઈટ આમ જોવો, હાઈટ જોવો. મારી હાઈટ ને આ જોવો. ત્યાં અટાણ 6-6 ફૂટના ત્યાં. આ મેં 1 મહિનો પાછળ મારા આમાં પાણી ભરાનું હતું. 1 મહિનો મેં પાછળ વાવેલું છે, તોય જુઓ, તોય એની હાઈટ જોવો. બિન પિયત છે મારે. આ પાણી નથી. થોડું આ મને વ્યવસ્થિત સાઈડમાં અલગ તમે આમના છોડ બતાવો. જોવો આમ જોવો. આ તમે ફાલ જોવો, ઝીંડવું જોવો. આમ જોવો, ગણી લો ઝીંડવા જોવો. 1 2 3 4 5 6 7 ને 8, એક ડાળમાં 8 ઝીંડવા જોવો. આ સુપર બંટીની તાકાત ખેડૂત મિત્રો, સુપર બંટીની તાકાત છે આ. તમે બીજું ભૂલી જશો કે આ કે એમ જ તમે ગમે એગ્રોમાં જાઓ, ગમે ત્યાં જાઓ, એમ જ કહો કે સુપર બંટી જ આપો ને સુપર બંટીમાં હળોય નથી આવતો. વિનાટે એકદમ ફર્સ્ટ ક્લાસ સુપર ને 5-5 ના જાડવાના થાય છે. જુઓ સુપર, એમાં એક નંબરની ક્વોલિટી છે.
ને કપામાં વજન આવે છે ને નકરે આપણે એમ થાય કે આમાં કપાસમાં કે હલકું રે વજને હારો પૂરે છે ને ઝીંડવું તમે જોવો, ફાલ જોવો ને કુણપ જોવો. ખેડૂત મિત્રો તમે ભૂલતા નહીં કે સુપર બંટી આવતી 2026માં તમે 10 થેલી કે 15 થેલી કે 25 થેલી વાવતા હોય તો આ 5 થેલી વાવજો. 5 થેલી નો વાવો તો 2 થી 3 થેલી વાવો એટલે આવતી 2027ની અંદર તમે એમ જ કહો કે સુપર બંટી સિવાય કોઈ વાવવાનું થતું નથી. એમ ખૂબ ખૂબ આભાર બકુલભાઈ. તો તમે આજુબાજુના જે આ મારે આખા ગામની અંદર ખાલપર ગામમાં, મારું ગામ વંડા છે, હું ખાલપર વાવું છું જમીન. આખું ગામ મને એમ કીધું કે આવું તમારું વન આ બિયારણ ક્યાંથી લાવ્યા, આવું આખા ગામની અંદર ક્યાંય વન નથી. ખેડૂત મિત્રો મારા ખેતર જોવો આવે છે, મને બધા કહે છે તમે આ બિયારણ ક્યાંથી લાવ્યા, કે આવું આવતી સાલે અમને 2027માં આવું લાવી દો. તો અમે કીધું કાંઈ વાંધો નહીં, હું તમને આવું લાવી દઉં. એગ્રોમાં તમને બધે મળે છે સુપર બંટી ને આની કિંમતે નથી. 900 રૂપિયાની કિંમત છે માલિક, 901 રૂપિયાની કિંમત. બિલ પાકું આપે છે. પછી તમને એમ નથી કહેતા કે 1200 થાય, 1500 થાય કે 1000 રૂપિયા થાય. ના, પ્યોર જોવો માલિક. આમાં ઝીંડવું જોવો, ઝીંડવું કેવું છે એ જોવો. ખેડૂત મિત્રો તમે ક્યાંય છેતરાતા નહીં, ક્યાંય ખેડૂત મિત્રો તમે છેતરાતા નહીં. તમે જોવો આ અમારો પાણીનો ભાગ છે, પાણી આવેલું આમાં. તોય જોવો 1 મહિને મારે આમાં કપાસિયા ઉગ્યા છે. 1 મહિના કપાસિયા ઉગીને તોય ઓલા આગળને જેવું એની કરતા સારું વણ થઈ ગયું છે. જોવો તમે ફાલ જોવો, હજે જોવો ફાલ જોવો તમે માલિક. તમે આવું ક્યાંય તમને નહીં મળે. કે મેં હજે આમાં 3 વખત જ દવા છાંટી છે, એ હલકી, હાવ હલકી. આમાં ક્યાંય મારો રોગ નથી આવ્યો ને હજે હડો નથી આવ્યો. તમે માલિક ખેડૂત મિત્રો મને એક જ કહું છું હું તમને કે આ જ વાવજો, બીજું વાવતો નહીં. ખેડૂતને છેતરવાના ધંધા ખેડૂત નહીં કરે. નેતા હોય કઈ બીજા છે એ તમને લોલીપોપમાં ગમે વોટ લેવા હાટુથી ઉતારી દે. આમાં કોઈને ઉતારવો નથી. આ આપણી 12 મહિનાની રોજી છે. 12 મહિનાની રોજી આપણે કેમ મહેનત કરવી છે. કહું બિયારણ પછી ડીએપી ખાતર આપણે 1600 રૂપિયાની 1800 રૂપિયાની થેલી લેવી છે ને આપણે આમાં નાખવી છે. 12 મહિનાની મહેનત આપણને આમાં મળે છે. તો આપણે, હું ખેડૂત મિત્રો તમને એ કહેવા માંગુ છું, હું તમને છેતરવાનો નથી. ને આ લોકોએ બીટી મને 5000 રૂપિયા નથી આપ્યા કે તમે આવું બોલજો, પણ આ મારો વનનો અનુભવ મેં આજ મેં સાલે મેં વાવ્યું છે. મારે આવું કોઈ દી વન નથી થયું આ 10 વર્ષની અંદરમાં. મેં એટલે પોર મારે આ તો 2 થેલી વાવ્યું છે. આવતી સાલે મારે 10 વીઘામાં મારે આવડું આ જ વાવવાનું છે. ખૂબ ખૂબ આભાર બકુલભાઈ કે તમે આવી સારી વાત અમારી એશિયન એગ્રી જેનેટિકની સુપર બંટી કપાસની જાત વિશે કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.